જય માતાજી દોસ્તો, આજે સોશિયલ મીડિયા આશ્રમમાં ગારિયાધારથી સ્પેશિયલ એક આખો પરિવાર દરેક પ્રભુજીને જમાડવા માટે આવ્યો છે અને આજે ખાસ કરીને એમની ઘરે લક્ષ્મીની આજે જન્મદિવસને ખાસ પવિત્ર દિવસ ઉપર બધા જ પ્રભુજીને જમાડવા માટે આવ્યા છે. શું નામ છે વડીલ તમારું? હિતેશભાઈ. તમારી દીકરીનો જન્મદિવસ, શું નામ છે એમનું? એનું નામ નિત્યાબેન. અને હાલ ગારિયાધારમાં ક્યાંથી આવો છો તમે? ગારિયાધારમાં રૂપાવટી રોડેથી. રૂપાવટીથી. બહુ સારી વાત છે. તો માડી તમે ક્યાંક કહેતા હતા બહુ વિડીયો જોવો છો અમારા? અરે મારા દીકરા મારે મને એમ થાય છે રામનો અવતાર છે પોપટભાઈ છે ને ઈ. અને થેન્ક યુ સો મચ. દરેક લોકોના પ્રેમ સપોર્ટથી જ અમે આ કામ કરી રહ્યા છે. એટલો કિંમતી ટાઈમ લઈને તમે આવ્યા, બધા ખૂબ આનંદ થયો અને ખાસ કરીને દીકરી માટે તમે પોતાની માટે એટલો વખત કાઢ્યો, બહુ મોટી વાત છે. ખૂબ એમને લાંબુ આયુષ્ય આપે, તંદુરસ્તી આપે એવી ભગવાન અમે પ્રાર્થના કરશું. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આજે શું બનાવવાનો છો રસોઈમાં? ઊંધિયું, રોટલી, પછી મોહનથાળ, છાશ, દાળ ભાત, પાપડ. પાણી આવી ગયું મોઢામાં. કાંઈ વાંધો નહીં, હું હમણાં ભાવનગર જાઉં છું, પછી જલ્દી આવવાની કોશિશ કરીશ. કાંઈ વાંધો નહીં, ખૂબ ખૂબ ધન્યવાદ. બધાને ભગવાનને બધાને ભાવથી જમાડો તમે, કોશિશ કરી જલ્દી આવે. બીજી વાત, અમારે પાણીપુરી ધંધો છે, ભેળનો પાણીપુરી નો અમારા ગારિયાધાર નવાગામ રોડ ઉપર હાલે છે લારી. તમે આવો ક્યારેક પાણીપુરી ખાવા આવો. ક્યારેક નીકળશું, ભગવાનને આ લઈને આવશે તો ચોક્કસ આવશો અમે. અને ખૂબ તમારા ધંધામાં બરકત આપે ભગવાન, એવી અમે પ્રાર્થના કરશું. થેન્ક યુ. બસ દોસ્તો, આજે બહુ સારી વાત છે કે લોકો પોતાનો કિંમતી સમય લઈને આવે છે અને આજે એમની દીકરીનો જન્મદિવસ છે. નિત્યાબેન નામ છે ને? હા, નિત્યાબેનનો જન્મદિવસ છે અને એમની ઉંમર કેટલી? કેટલા વર્ષ? 1 વર્ષ. અરે વાહ. આજે એમનો પહેલો જન્મદિવસ છે, 1 વર્ષ પૂર્ણ થયા છે અને બસ એમને પણ ભગવાન લાંબી આયુષ્ય આપે, તંદુરસ્તી આપે, આપણે બધા એને પ્રાર્થના કરશું. થેન્ક યુ સો મચ. ચાલો બધા ધ્યાન રાખજો ને ભાવથી બધા બનાવો અને જમાડો બધાને. થેન્ક યુ.